રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોમરેડ સીતારામ યેચુરી નગર ખાતે સીપીઆઈનું 24મું ગુજરાત રાજ્ય અધિવેશન યોજાયું. તેમાં 10 જિલ્લાઓમાંથી 192 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાંથી 56 મહિલાઓ હતી. યુવાઓએ પણ આ અધિવેશનમાં સારી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મગનભાઈ જીવાણી સિનિયર બિરાદરો દ્વારા ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ શહીદોને પુષ્પાંજલિ અને શોક ઠરાવ પછી ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા ભૂતપૂર્વ રાજ્ય સચિવ પ્રાગજીભાઈ ભાંભીએ કરી હતી. સ્વાગત સમિતિના અધ્યક્ષ કિરણબેન કાલાવડિયા દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિવેશનનું ઉદ્ઘાટન ડોક્ટર અશોક દવલે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સામ્રાજ્યવાદ અને ઝાયોનિઝમના ભય અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં નવફાંસીવાદ આરએસએસ ભાજપના આક્રમકના ભય પર ભાર મૂક્યો હતો. તમામ ધર્મનિરપેક્ષ દળોની એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે સીપીઆઈ પક્ષની સ્વતંત્ર શક્તિ અને પ્રભાવમાં ઝડપથી વધારો કરવાના મુખ્ય મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ અધિવેશનમાં રાજકીય તથા સંગઠનાત્મક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચા 2 ભાગમાં થઈ હતી. રાજ્ય સચિવ એચ.આઈ. ભટ્ટે રાજકીય ભાગ અને કેન્દ્રીય સમિતિના સભ્ય અરુણ મહેતાએ સંગઠનાત્મક ભાગ રજૂ કર્યો હતો. પ્રથમ ભાગ પર 24 પ્રતિનિધિઓએ ભાષણ આપ્યું હતું અને બીજા ભાગ પર 17 પ્રતિનિધિઓએ ભાષણ આપ્યું હતું. અહેવાલ અનુસાર સર્વાનુમતિ આપવામાં આવ્યો હતો તેમજ મુખ્ય મુદ્દાઓ પર 12 ઠરાવ પણ હતા. તો પ્રથમ દિવસે ઉપલેટા ટાઉન હોલ ખાતે ખેડૂતોની સમસ્યાઓ અને તેમના ઉકેલ વિષય પર એક સેમિનાર યોજાતો. તેને ડોક્ટર અશોક દવલે, મુરલીધરન અને ડાયાભાઈ ગજેરાએ સંબોધન કર્યું હતું. ત્યારે ભૂતપૂર્વ રાજ્ય સચિવ સુબોધ મહેતા દ્વારા લખાયેલ સામ્યવાદી વિચારધારા શીર્ષકવાળી પુસ્તિકાની નવી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. કે જ્યારે ઉદય જોશીએ ક્રેડેન્શિયલ સમિતિનો અહેવાલ રજૂ કર્યો હતો. અધિવેશનમાં સર્વાનુમતે 30 સભ્યોની નવી રાજ્ય સમિતિ અને કાયમી આમંત્રિતોની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સમિતિએ સર્વાનુમતે એચ.આઈ. ભટ્ટને રાજ્યમંત્રી અને 9 સભ્યોના રાજ્ય મંત્રીમંડળને ફરીથી ચૂંટ્યા હતા. અધિવેશનમાં મધુરાઈ પાટે કોંગ્રેસ માટે 6 પ્રતિનિધિઓ, 2 વૈકલ્પિક પ્રતિનિધિઓ અને 2 નિરીક્ષકોની પસંદગી પણ કરવામાં આવી હતી. મુરલીધરને સમાપન ભાષણ અપાયું હતું કે જેમાં તેમણે સંગઠન સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. ઉપલેટા તાલુકા અને રાજકોટ જિલ્લા ટીમે આ અધિવેશન માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. આયોજકો અને કાર્યકરોનો આભાર માન્યો. પછી અધિવેશન ખૂબ જ ઉત્સાહ વચ્ચે પૂર્ણ થયું હતું. મારું નામ ડાયાભાઈ ગજેરા, સીપીઆઈએમ રાજ્ય સમિતિનો સભ્ય છું. અમારું સીપીઆઈએમનું ગુજરાત રાજ્યનું 24મું અધિવેશન ઉપલેટા ખાતે મળી રહ્યું. આ અધિવેશનના પ્રસંગે ગુજરાતમાંથી જુદા જુદા ડેલિગેટો આવી અને ગુજરાતના જે કંઈ પ્રાણ પ્રશ્નો કહેવાય એની ચર્ચા આ અધિવેશનમાં થવાની છે. અમે ગઈકાલે ખાસ કરીને ખેડૂતોની સમસ્યા ઉપરનો ઉપલેટા નગરપાલિકા હસ્તક સરદાર પટેલ ટાઉન હોલની અંદર ખેડૂતોની સમસ્યા અંગેનો સેમિનાર રાખ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ કિસાન સભાના ડૉક્ટર અશોક ધવલેજી અને કોમરેડ મુરલીધરનજીએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. વર્તમાન સમયની અંદર ખેડૂતોની બહુ મોટી સમસ્યા છે. આ દેશ લગભગ 15 કરોડ જેટલા ખેડૂત ખાતેદાર પરિવારોનો આ દેશ છે. એમાં મોટા ભાગની રોજગારી, દેશની રોજગારીનો મોટો હિસ્સો ખેતી સાથે સંકળાયેલો છે. ત્યારે સરકારની જે કંઈ મૂડીવાદી નીતિ રીતિઓ છે અને ખેડૂત વિરોધી નીતિ રીતિઓને કારણે આજે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, ખેડૂત આપઘાત કરી રહ્યો છે, ખેડૂત કરજદાર બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં આવનારા સમયમાં અમે ખેડૂત આંદોલનો દ્વારા પણ સરકાર સમક્ષ આ નીતિઓ બદલવાની લડાઈ અમે લડવાના છીએ. આ સંમેલનની અંદર જુદા જુદા ઠરાવ થયા. એ ખાસ કરીને એમાં મુખ્ય સવાલ એ ખેડૂતોની સમસ્યાનો એક ઠરાવ પસાર કર્યો છે અને એ ઠરાવ અંગે પણ આવનારા સમયમાં સામ્યવાદી પક્ષ આંદોલન કરવાના છે. આજરોજ અધિવેશનના સમાપન પ્રસંગે જે અમારા ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાન અશોક ધવલેજી હતા, એ અશોક ધવલેજીએ જે સામ્યવાદી વિચારધારાની એક પુસ્તિકા જે અમારા વિચારક અને અમારા બુઝુર્ગ જે પીઢ નેતા કોમરેડ સુબોધ મહેતાએ લખેલી એ સામ્યવાદી વિચારધારાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ ડેલિગેટોને એ પુસ્તિકા વિતરણ પણ કરવામાં આવી છે. આ રીતે એક દેશની અંદર જે રીતે નીતિઓ છે, કોર્પોરેટ પર્સ નીતિઓ, એ બદલવાની લડાઈ
આ દેશની અંદર સામ્યવાદી પક્ષ સિવાય કોઈ ધરાવતું નથી અને એ આત્મવિશ્વાસ સાથે અમે આ અધિવેશન યોજ્યું છે. ઉપલેટામાંથી કોમેડ ડાયાભાઈ ગજેરા સહિતના નેતૃત્વ નીચે ગુજરાત કિસાન સભા કરી રહી છે તે એક આ મહત્વની ઘટના ઉપલેટામાં બની. સીપીઆઈએમનું ગુજરાતનું 24મું અધિવેશન પણ ઉપલેટાની ધરતી ઉપર થયું. ઉપલેટાની ધરતી ઉપર ભૂતકાળમાં કેટલાય કમ્યુનિસ્ટો ભજુભાઈ શુક્લથી માંડીને નીરુબેન પટેલ સહિતના અનેક લોકો આ કર્મભૂમિ બનાવીને આ ઉપલેટાની ધરતીને ખેડેલી છે, આંદોલનોથી સિંચેલી છે અને તે ધરતી ઉપર સીપીઆઈએમ કે જે પક્ષ ગુજરાતનો ક્રાંતિકારી પક્ષ છે, મજદૂર અને ખેડૂતોનો પક્ષ છે, એનું સંમેલન ગુજરાતના ડેલિગેટો ખુશખુશાલ થઈને આજે ગયા છે. ઉપલેટાની ધરતીમાં એમની ટીમે ખૂબ જ શ્રેષ્ઠ મહેમાનગતિ કરી છે અને ગુજરાતના તમામ સીપીએમના કાર્યકરો એક મહત્વનો નિર્ણય કર્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સરકારનો જે જુલમ, જે હુમલાઓ છે તેનો સામનો કરવા માટે કાર્યક્રમો કરશે અને સરકારને ધ્રુજાવવાનું કામ કરશે તેવો નિર્ણય 24માં આ અધિવેશનમાં લેવામાં આવ્યો છે અને સંગઠનને એવું મજબૂત બનાવવામાં આવશે કે જરૂર પડે તો સરકારને પોતાના પગલાઓ પાછા ખેંચવા પડે અને લડાયકતા ઊભી થાય એ નિર્ણય અહીં કરવામાં આવ્યો છે. સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.